ગુજરાતના 4 મહાનુભાવોને વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન બદલ પદ્મશ્રી એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા। જેમાં સાહિત્ય અને શિક્ષાના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન બદલ રતિલાલ બોરીસાગરને પદ્મશ્રીથી એવોર્ડ આપવામાં આવ્યો। આ તરફ હાજી રમકડું તરીકે જાણીતા પ્રખ્યાત તબલા વાદક મીર હાજી કાસમને પદ્મશ્રી એવોર્ડ આપી અને સન્માનિત કરાયા। તેમણે ગૌ સેવા માટે 35,000થી વધારે કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું। તો આ તરફ ડોનેટ લાઈફના સંસ્થાપક નિલેશ માંડલેવાલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। 1300થી વધારે અંગદાન કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। જ્યારે ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને પણ પદ્મશ્રી આપ્યું અને તેમનું સન્માન કરાયું। પ્રાચીન માણભટ્ટ માન આખ્યાન પરંપરા માટે તેમને આ પુરસ્કાર મળ્યો। ધાર્મિકલાલ પંડ્યાએ માન આખ્યાન કલા શિક્ષણ કેન્દ્રના માધ્યમથી કલાનો આખી દુનિયામાં પ્રચાર પ્રસાર કર્યો। ચારેય મહાનુભાવોને કલાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન આપવામાં આવ્યું। તો ગુજરાતના જે લોકો છે તેમને પણ આજે પદ્મશ્રીનું સન્માન તેમને મળ્યું છે અને તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા। તેના આ દ્રશ્યો છે ગુજરાતના આ મહાનુભાવો છે કે જેમનું સન્માન કરાયું।